જ્યારે પ્રાણ તમને ખાલી હિન્દુઓ છો, સનાતની છો, તમને ખૂબ ધર્મ શ્રદ્ધા છે, ખાલી થોડા સંકેતો બતાવી દઉં. શિવાલય હોય ને, આપણે ત્યાં શિવ મંદિર બનાવવામાં આવે, તમને ખબર છે શિવ મંદિરના ગર્ભગૃહમાં થાળું પહેલાંથી બનાવીને તૈયાર રાખ્યું હોય, પણ શિવ મંદિરનું શિખર એ ઉપરથી ટોટલી બંધ કરવામાં ન આવે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય શિવ મંદિરમાં, ત્યારે જે શિવલિંગ હોય એ ઉપર ઓલા શિખરની ઉપર જે ખાલું રાખ્યું હોય, થોડી જગ્યા રાખી હોય, ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે. તમે જોયું છે ક્યાંય પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યાં? એ જોતી વખતે વિચાર કરો કે આમ કેમ? ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે અને એ ઉતરેલું એટલે કે અવતરેલું શિવ તત્વ એ પછી ઓલા થાળામાં પ્રતિષ્ઠિત થાય. એ પછી એકદમ સ્થિર થાય અને થાળું એ હંમેશા એની ધારા ઉત્તર તરફ જતી હોય. અને એ બધું થઈ જાય. પ્રતિષ્ઠા વિધિ, પ્રતિષ્ઠા ષ્ઠા ગતિ નિવૃત્તાઓ હવે નહીં હલે, અચલ પ્રતિષ્ઠા છે. અને પછી ઉપરનું એ શિખર હોય એ બંધ કરવામાં આવે. પછી એ શિખર ઉપર કલશ, ધ્વજદંડ અને ધ્વજા, પછી કલશ પ્રતિષ્ઠા, ધ્વજાનું પૂજન. આ આપણી કર્મકાંડની ઋષિઓએ બતાવેલી બધી વિધિઓ છે સાહેબ, એના એક એકના અર્થ છે.